અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંડળિયા ગામમાં બુધવાર સાંજે પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણથી વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું। આ ઘટના થોડા દિવસો પહેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બાઇક ચાલવાના મુદ્દે થયેલી માથાકૂટના કારણે બનવા પામી હતી, જેમાં બંને પક્ષો વચ્ચે વધઘડતું થયું હતું। તો સ્થાનિક સૂત્રો અનુસાર વાંડળિયા ગામમાં ચાલી રહેલા ધાર્મિક વિધિ દરમિયાન એક વ્યક્તિએ બાઇક પાર્કિંગ અંગે વિરોધ વ્યક્ત કરતા બાદ વેગળો બન્યો હતો। તો આ મુદ્દો બંને જૂથો વચ્ચે અનબનનું કારણ બન્યો, જે આજે સશસ્ત્ર અથડામણમાં પરિણમ્યો હતો। હુમલો કરતા તલવાર, લાકડા, ધોકા અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો। બંને પક્ષોથી લગભગ 5 લોકોને ગંભીર ઈજા થઈ હતી। તો આમાંથી 2 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી તેમને રાજકોટના સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 3ને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તો આ ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી અને તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। તો પોલીસે બંને જૂથોને શાંત કરવા માટે મધ્યસ્થી કરી હતી, જેમાં ગામના સરપંચ અને સામુદાયિક નેતાઓએ પણ ભાગ લીધો હતો। તો હાલમાં તણાવ નિયંત્રણમાં છે, પરંતુ પોલીસે વધુ અથડામણ ન થાય તે માટે ગામમાં પેટ્રોલિંગ વધારી દીધું છે। તો આ ઘટના પર બંને સમાજોના નેતાઓને શાંતિની અપીલ કરાઈ છે, જેમણે કહ્યું કે આવા વિવાદોને કાનૂની રીતે ઉકેલવા જોઈએ। તો આ મામલે પોલીસે બંને પક્ષોના કેટલાક લોકોની પૂછપરછ શરૂ કરી છે અને એફઆઈઆર નોંધવાની તૈયારી કરી રહી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં સામુદાયિક તણાવની આ ઘટના સ્થાનિક વહીવટને સતર્ક કરે છે, જેથી આવા વિવાદોમાં રહેલી તકો નિરાકરણ કરી શાંતિ જળવી શકાય। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।